તો સુરતમાં ઔદ્યોગિક નીતિનો જીઆર જાહેર ન થતા શહેરના રોકાણકારો અને ઉદ્યોગકારોમાં મૂંઝવણ જોવા મળી। માહિતી મુજબ વર્ષ 2026ની નવી ઔદ્યોગિક નીતિનો જીઆર 2 મહિના વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે સુરતમાં અબજો રૂપિયાના કેટલાક પ્રોજેક્ટ હોલ્ડ પર મુકાયા હોવાની માહિતી સામે આવી। ઔદ્યોગિક ક્ષેત્રે ઊભી થયેલી આ મૂંઝવણને લઈને ઉદ્યોગકારોએ સુરત ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજૂઆત કરી। ત્યારબાદ ચેમ્બર તરફથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ પણ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી। ઉદ્યોગકારોની માંગ છે કે નવી ઔદ્યોગિક નીતિ અંગેનો જીઆર વહેલી તકે જાહેર કરવામાં આવે, જેથી રોકાણના નિર્ણયો અને પ્રોજેક્ટને આગળ વધારી શકાય। ઔદ્યોગિક નીતિના નવી પોલિસીના જીઆર નક્કી નહીં થતા લાખો અને કરોડો રૂપિયાના રોકાણકારોના જે રોકાણ છે તે અટવાયા છે, જેને લઈને ચેમ્બર દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે। અશોકભાઈ જીરાવાલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે શું તકલીફો પડી રહી છે। સાહેબ, કઈ રીતના જીઆર નક્કી નથી થયો અને કઈ રીતના ઉદ્યોગકારોને હવે તકલીફ પડી રહી છે? ને ખાસ કરીને જે ચેમ્બર છે એ મહાજનની સંસ્થા છે અને જ્યારે પણ કાંઈ પ્રોબ્લેમ હોય ઉદ્યોગોને તો ચેમ્બરને સ્વાભાવિક છે રજૂઆત થતી હોય છે, પણ જ્યારે પોલિસી સારામાં સારી ડિક્લેર કરી છે અને માનનીય સરકાર ઉદ્યોગ ફ્રેન્ડલી સરકાર છે એવું કહી શકું, કારણ કે માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય ડેપ્યુટી સીએમ આ બંનેના સહાયરા પ્રયાસથી અમે જે રીતે પોલિસી માંગી હતી એ જ રીતની સારી પોલિસી ડિક્લેર કરવામાં આવી। 3 ઝોનમાંથી 2 ઝોન કરવામાં આવ્યા છે, પણ બાય ધ વે ડિક્લેર કર્યા પછી જીઆરમાં જે ડિલે થયું છે એને લઈને ઉદ્યોગો નવા ઉદ્યોગો જે પોતાનું પ્રસ્થાપિત કરતા હોય એવા લોકો અકળાયા છે અને એ લોકો ચેમ્બરને રજૂઆત કરી છે કે સાહેબ અમારો જીઆર ક્યારે બહાર પડશે, જેથી કરીને અમને આઈડેન્ટિફિકેશન કરતાં ખબર પડે કે કયા વિસ્તારમાં કેટલી સબસિડી મળવાની છે। તો એને લઈને અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને અને માનનીય ડેપ્યુટી સીએમ બંનેને અમે રજૂઆત કરી હતી કે સાહેબ આ ક્યારે હવે ડિક્લેર થશે। હવે ટૂંક સમયમાં ડિક્લેર થવાની જાહેરાત કરવાની વાત કરી દીધી છે અને ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં એટલે 8 થી 10 દિવસની અંદર કમસે કમ એ ડિક્લેર થવાની છે, જેથી કરીને જે આપણી આતુરતા છે એનો અંત આવશે અને ઉદ્યોગોને એક મોટી રાહત મળશે। કારણ કે જે રીતે સુરત સિટી ગ્રો થઈ રહ્યું છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે, એની અંદર આ મહત્વનું પાસું છે, કારણ કે સરકારે જે રીતે પોલિસી ડિક્લેર કરી છે એ સારામાં સારી સબસિડી ડિક્લેર કરી છે, સારામાં સારી પોલિસી ડિક્લેર કરી છે, જેને લઈને સમગ્ર ટેક્સટાઇલ નહીં તમામ ઉદ્યોગોને આની અંદર બેનિફિટ થવાનો, તમામ એમએસએમઈને બેનિફિટ થવાનો છે। ત્યારે આ મુદ્દો છે એ અમારે સુધી પહોંચેલો અને અમે સરકારને રજૂઆત કરી, સરકારે અમારી વાત સાંભળી છે અને એવો પ્રતિસાદ આપ્યો છે કે તાત્કાલિક આને ડિક્લેર કરવામાં આવશે। બિલકુલ, તો જે રીતના નવા ઉદ્યોગ શરૂ કરવા માટેના જે જીઆર છે તે નહીં બહાર પડતા ઉદ્યોગકારોને તકલીફ પડી રહી હતી, આખરે તેઓએ ચેમ્બરને રજૂઆત કરી હતી અને ચેમ્બર દ્વારા સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં જ નવો જીઆર બહાર પાડવાની જે ખાતરી આપવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।